કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। મંતવ્ય ન્યૂઝમાં આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તો ફરીથી મહીસાગરના પડથમપુરમાં થશે મતદાન। 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। તો બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। હવે ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન થશે। ફરીથી મતદાન યોજાશે। 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। 11 તારીખના રોજ મહીસાગરના પડથમપુરમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। 11 તારીખે ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસારિત કરેલા અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ જેના કારણે 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં ફરીથી મતદાન યોજાશે। ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાવાનું છે તો 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરેલા અહેવાલની સ્પષ્ટપણે અસર થઈ છે। બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। ફરીથી હવે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। 11મી તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે તો 11મી તારીખે ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન થશે। તો બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન થશે તો 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। બૂથ કેપ્ચરિંગના મામલે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે અહેવાલની સ્પષ્ટપણે અસર થયેલી જોવા મળી રહી છે જેના લીધે હવે 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં ફરીથી મતદાન થશે તો ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન થવાનું છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની સ્પષ્ટ અસર થયેલી જોવા મળી રહ્યું છે જેના કારણે ફરીથી હવે મહીસાગરના પડથમપુરમાં મતદાન થશે। 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે તો બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। હવે ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન થશે। 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ સોલંકી જોડાઈ ગયા છે। જી વિશાલ, 11 તારીખે મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે, શું છે વધુ વિગત? ચોક્કસની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં વિજય બાબો નામના વ્યક્તિનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરેલો હતો જે ઈવીએમ જોડે ચેડા કરતો હતો અને ઈવીએમ એના બાપની જાગીર હોય તેવી એની ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી હતી। તે બાબતે તપાસ થતા તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને મંતવ્ય ન્યૂઝની ધારદાર અસરના લીધે 11મી તારીખે ફરીથી ત્યાં ચૂંટણીનું ત્યાં મતદાન કરવામાં આવશે તેવી વહીવટીતંત્ર દ્વારા મંતવ્ય ન્યૂઝના અહેવાલના લીધે પગલાં ભર્યા છે। જી ચોક્કસથી। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બૂથ કેપ્ચરિંગ મામલે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। 11 તારીખે હવે ફરીથી મહીસાગરના પડથમપુરમાં મતદાન યોજાશે।